તુલા રાશિવલસ હેલો મિત્રો, તમે બધા ખૂબ જ સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ વિડીયોમાં. લિબ્રા રાશિ મિત્રો, આ આગાહી ખોટી છે પછી તરત જ તમે તમને પુરસ્કાર આપશો, પુત્ર તમને અફસોસ આપશે. હા મિત્રો, હવે આશાની કિરણ જાગૃત થઈ રહી છે. હવે તમારા બધા સપના પૂરા થવાના છે. હવે તમે થોડા સમય માટે શણગાર્યા હતા, જે છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ થઈ રહ્યા હતા, જેમણે મોટા સપના જોયા હતા, હવે તમારા જીવનમાં છેવટે દરેકને પૂર્ણ થવાનું છે. તમને હનુમાનજીના બધા સાચા ભક્તોને જણાવો. સૌપ્રથમ આ વિડિયોને એક જેવા અને ટિપ્પણી બોક્સમાં બનાવો. કૃપા કરીને જય શ્રી રામના સૂત્રને 11 વખત મૂકો ટિપ્પણી બોક્સમાં, જેથી હનુમાનજી ભગવાન શ્રી રામજીની કૃપા રાખે. હનુમાનજીના ભક્તોના જીવનમાં કોઈ કશું અભાવ નથી. હા મિત્રો, ચાલો આપણે તમને જણાવીએ કે જે સમય આગામી 24 કલાકની અંદર ચાલશે, ખૂબ મોટા ચમત્કારો તમારા જીવનમાં બનશે. અને આ સમય મિત્રો, તમે તમારા જીવનકાળમાં આવી મોટી વસ્તુઓનો લાભ લેશો. આવી જગ્યાથી તમને તમારા જીવનમાં ખુશી મળશે, તે જોઈને કે તમે પણ આભાર માનશો. ભગવાન, તમારો મહિમા એક પરંપરા છે. બાબા ફક્ત તમારો જવાબ નથી. મિત્રો યોગ્ય રીતે કહે છે કે જ્યારે ભગવાન મહાવીર બજરંગબાલી વ્યક્તિના જીવનમાં જીવે છે, તો પછી તે જીવનની વ્યક્તિ છે. ભાષણ પણ હચમચાવી શક્યું નથી અને તેનું જીવન હંમેશા માટે શક્તિશાળી બને છે અને તેનું નસીબ પણ સમર્થન આપે છે. તેનું ભાગ્ય પણ ખુલે છે અને જીવનકાળમાં તે વ્યક્તિ જે ઈચ્છે છે તે બધું મેળવવા માંગે છે. તેથી તમારા તરફથી મિત્રો પણ 20 કલાકમાં તમારી જાતને અને મિત્રો તરફથી 5 ભૂલો થાય છે. તમારે તમારા મનમાં મહાન શક્તિશાળી મંત્રનો પુનરાવર્તન કરવું જોઈએ. જો તમે જે કાર્ય કરવા માટે પ્રતિબંધિત નથી તે ન કરો, તો મારા પર વિશ્વાસ કરો, થોડા દિવસોમાં તમે શ્રીમંત બનશો અને તમારું નસીબ હંમેશા ચમકશે અને તમે ઈચ્છતા તમારા બધા સપના દ્વારા પૂર્ણ થશો. તમને તેમાંથી એક કરવાનું પસંદ છે. ટકાવારીને ટેકો આપશે અને તમારું જીવન હંમેશા મહાન શક્તિશાળી બનશે અને ભગવાનની કૃપા હંમેશા તમારા પર રહેશે. મિત્રો વિડિયો માટે વિડિયો શરૂ કરે છે. જાણો કે તમારા જીવનમાં કઈ મોટી સાવચેતી લેવામાં આવશે અને ક્યાં જવાનું ટાળવું. હવેથી અને હવે તમારા જીવનકાળમાં તમારે આગલા કલાકનો સમય કેવી રીતે કરવો પડશે. વાતો વધુ ફાયદા થશે. મિત્રો, તમે દરેક વિશે જાણો છો. હનુમાન કોઈ પણ સ્વરૂપમાં આવશે અને તમારી પરીક્ષા લેશે. ફક્ત તમારે કાળજી લેવી પડશે કે તમે અજાણતા કોઈ ભૂલ ગુમાવશો નહીં. મિત્રો, ભગવાનની લીલાને કોઈ જવાબ નથી. તમે તપાસશો અને તમારે આવી જગ્યાએ પરીક્ષા લેવી પડશે તમે કલ્પના પણ કરી શકતા નથી. હા મિત્રો, તમારે હવેથી તમારા મગજમાં નિર્ધારિત થવું જોઈએ કે તમારે આગામી 7 દિવસ માટે તમારા વતી કોઈ પણ વ્યક્તિના હૃદયને નુકસાન પહોંચાડવાની જરૂર નથી અથવા કોઈ પણ બાળકને રડવાનું કે કોઈ સ્થાન નહીં, કોઈ પણ જીવ પ્રાણીને દુઃખ પહોંચાડે ત્યાં જવું પડશે ના. એટલે કે તમારે આગામી 7 દિવસ માટે માંસની માછલીના ઈંડા ખાવાની જરૂર નથી અથવા કોઈ પણ આલ્કોહોલ પીધા પછી તમારે ઘરે આવવાનું નથી અથવા કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે ખરાબ ન કહેતા. હા, તમે માત્ર મિત્રો, જો તમે નિયમો અનુસાર આ બાબતોને અનુસરો છો, તો પછી માની લો કે તમે ભગવાન શ્રી રામ ભક્ત હનુમાન મહાવીર બજરંગબાલીની પરીક્ષામાં સફળ થશો અને તમારા નસીબને બજરંગબાલીમાં પણ બદલશો. હા મિત્રો, અમે જાણીએ છીએ કે તમારું જીવન તમારા માટે કઈ રંગ લાવશે. તે પછીના 7 દિવસ હશે. જીવન તમને મોટી તકો મળશે. દરેકમાં શું ફાયદા થશે અને શું સાવચેતી રાખવામાં આવશે, તમે એક પછી એક જાણો છો. ફક્ત કાળજીપૂર્વક સાંભળો અને ખાનગીમાં શાંત સ્થાને બેસો અને મનમાં 108 વખત રામનું નામ જાપ કરો. તમારા મનમાં આ મંત્ર ઓમ હમ હમ હનુમેટ નમઃ ઓમ હમ હૈ. તમે તમારા મનમાં 11 વખત પણ બોલો છો. પછી બજરંગબાલી મિત્રોનો ચમત્કાર જુઓ. માને છે કે તમારું નસીબ બદલાશે. તમને ખૂબ સારા સમાચાર પણ મળશે. હવે ચાલો તમારી મહાન જન્માક્ષર વિશે જણાવીએ.
જીવન વાહનને મળી રહ્યું છે કે ચંદ્રને વૃશ્ચિક રાશિમાં વાતચીત કરવામાં આવશે, જે તમારા રાશિમાંથી 10મા સ્થાને સરળ હશે, તેમજ અનુરાધા નક્ષત્રનો પ્રભાવ પણ ગ્રહો અને તારામંડળનો પ્રભાવ રહેશે. આજે સરકાર કામ સરળતાથી કરવામાં આવશે તેમજ બાળકો અભ્યાસ વિશે જાગૃત રહેશે. અમને જણાવો કે તે તમારા માટે આગામી 7 દિવસ માટે કેવી રહેશે. જો તમે વ્યવસાયિક જીવન વિશે વાત કરો છો તો પછી અઠવાડિયાનો પ્રથમ દિવસ ઉદ્યોગપતિઓ અને જોબ પ્રોફેશનલ્સ માટે સામા તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવાની છે, જે તમને ખૂબ જ ઝડપથી ખુશી મળશે. હા, અમને જણાવો કે જો તમે આ ભૂલોનું પુનરાવર્તન કરવાનું ભૂલશો નહીં, તો પણ આ ભૂલોનું પુનરાવર્તન ન કરો, નહીં તો તમે ગમે ત્યારે તેને પસ્તાવો કરશે. હું કરોડપતિ બની શકશે નહીં. હા મિત્રો, તમને બધાને કહેવા માંગે છે, શરૂઆતથી અંત સુધી એક વસ્તુને ધ્યાનમાં રાખીને આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનમાં રાખીને હું એક બાંયધરી સાથે કહું છું કે ભગવાન ભોલેનાથના સાચા ભક્તોનું જીવન સુંદર હશે, તેમનું નસીબ રાતોરાત ચમકશે. કારણ કે ગુપ્ત વસ્તુઓ અમે વિડિયોની અંદર કહ્યું જે રહસ્યમય ખજાનો વિશે છે, અમને ધ્યાનમાં રાખીને અમને કહ્યું છે. જો તમે એકવાર પણ તમારા કાનમાં તેમને સાંભળો છો તો તમને આશ્ચર્ય થશે કે ભોલેનાથની કૃપા આપણા જીવનમાં ખૂબ મોટી વાંચવામાં આવી છે. હા મિત્રો, તેથી તમે બનો તમારા બધા સાથે ગળી હાથથી વિનંતી કરી, ચાલો આજે આ વિડિયો ક્યાંક કરીએ, શાંત સ્થળ ખાલી છે અને પછી તેને જુઓ. હા મિત્રો, કારણ કે ભગવાન શિવ અને મધર પાર્વતી હજી પણ તેમના ભક્તો પર ખૂબ મોટી કૃપા ઊભા કરી રહ્યા છે અને જો આવી તક તમારા હાથથી ચૂકી જશે તો તમને આવી તક મળશે નહીં. ફરીથી આખું વર્ષ 2044 પર વાત કરો, તમે માનશો નહીં કે ભગવાન મહાદેવ એક મહાન પ્રકાર છે જે તેમના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. અને જો તમે ક્યારેય ભગવાન મહાદેવજીને તમારા જીવનમાં મંદિરમાં જવા કહ્યું છે તો મારો વિશ્વાસ કરો, હવે માનો છો કે હવે તમારી બધી માંગણીઓ 2044 છે. સ્વર વાસ્તવિકતામાં ફેરવાશે અને સમય શરૂ થશે કરવામાં આવે છે. તમે ફક્ત તમારા જીવનમાં પણ આ 5 ભૂલોનું પુનરાવર્તન કરવાનું ભૂલશો નહીં. પછી દેવતાઓનો ચમત્કાર જુઓ. તમે દરરોજ આવશો અને તમારી આંખોમાંથી આંસુ આવશે. હા મિત્રો બરાબર કહે છે કે જાકો રાખ સાઈનને મારી શકે છે. આપણે બધા જાણતા નથી કે આપણા નસીબમાં જે લખ્યું છે તે બાકી રહેશે, પરંતુ આપણું નસીબ પાછું વળે ત્યારે અમને ખબર નથી. અમે નિવેદન દ્વારા રાજા બનીશું. આપણે બધા માનવજાતમાં ઘણી ભૂલો કરીએ છીએ, જેમાંથી આપણે જાણતા નથી કે આપણા જીવનમાં શું યોગ્ય છે, ખોટું શું છે. પરંતુ કેટલાક લોકો આવા લોકો છે જેઓ તેમના જીવનકાળમાં ખોટી વસ્તુઓ કરે છે, જે મિત્રો અને આંખોમાં નથી કરતા ભગવાન. તે એક તીવ્ર ખોટું છે. જો તમે તમારા જીવનકાળમાં મૂર્ખ વ્યક્તિ છો તો ભગવાનની સામે જાઓ અને ભગવાન સાથે ઉજવણી કરો કે આપણું જીવન હંમેશા સંપત્તિથી ભરેલું છે. તમે હંમેશા અમારા કુટુંબમાં સુખી જીવન છો, તો તમે હંમેશા તમારા મનની ઈચ્છા માટે પૂછો છો ભગવાન, અને તમે મોટા છો તે યોગ્ય હૃદયની વ્યક્તિમાં ગણાય છે. મિત્રો આવે છે, તમે ખૂબ નસીબદાર છો. ભગવાન મહાદેવજીએ તમને પસંદ કર્યું છે. હવે તમારું નસીબ 7મા આકાશમાં જશે અને તમને એટલું જ આપશો કે તમે જોતા લોકોને મળ્યા પછી તમે શ્રીમંત બનશો. હવે તેઓ તમારો ચહેરો ફેરવતા હતા. ખૂબ ઉદાસી હશે. પર્વત આવવાનો છે અને હવે તમારું જીવન આશાના નવા કિરણથી શરૂ થવાનું છે. હવે તમે બધા સપના પૂરા કરશો. ફક્ત તમારી હિંમત તમને ક્યારે અંદરથી તૂટી નહીં શકે. ભગવાન મહાવીરજીએ તમને શક્તિ આપી છે. જો તમે જાગવું આ શક્તિનો દુરુપયોગ કરશો નહીં, તમારા જીવનકાળમાં તમારી કારકિર્દી લો. જો તમે તમારા જીવનમાં કોઈ નિષ્ઠાવાન હૃદયથી કામ કરો છો તો તમને તે કામમાં એટલો ફાયદો થશે કે તમારા કુટુંબ આનંદ સાથે પ્રકાશિત થશે. આનંદ સાથે મિત્રો, અમે ફક્ત તમારા બધાને એક સુંદર થોડી વિનંતી કરીએ છીએ.
આજે તમે ફક્ત એકલા જ એકાંત સ્થળે જશો અને આ વિડિયો જોશો કારણ કે તે તમારું નસીબ છે. જો તમે નસીબ કહો છો તો પછી તમે ક્યારે તમારા નસીબને ટેકો આપશો નહીં. જીવન ભગવાનની નજરમાં તમારા જીવનને કેટલાક દુઃખથી રાખો. ફક્ત તમારા મગજમાં જવું જોઈએ અને ફક્ત તે જ કહેવું જોઈએ કે તમે કલ્યાણ મેળવી શકશો. તેથી તમે બધાને વિનંતી કરો, તેથી તમે પ્રારંભ કરો. આ વિડિયો આજે અવગણ્યા વિના અંતથી જોવી જ જોઈએ તેને લો કારણ કે તે નસીબની બાબત છે અને આજે આ વિડિયોમાં ફક્ત એક જ વસ્તુ જ નહીં પરંતુ તમને આવી 10 વસ્તુઓ કહેશો કે જે તમને જાણીને આશ્ચર્ય થશે અને તમે તમારા ઘરની આસપાસ કેટલી મોટી વસ્તુઓ રાખશો. જે તમે કરશો તમારા નસીબને વાતાવરણ બનાવીને પૈસા આવે છે અને આને કારણે તમારા બાળકો જીવનમાં પણ મોટો પરિવર્તન લાવે છે અને ભગવાન ખૂબ ઓછા માટે ગંભીર છે. અને આજે આપણે બધા પ્રથમ મિત્રો વિશે જાણીશું. જ્યારે કોઈ વ્યક્તિએ જીવનમાં પોતાનું નસીબ બદલવું પડે છે ત્યારે ભગવાન તેમને એક નહીં પણ 10 ચિહ્નો આપે છે. જો તમારા જીવનકાળ દરમિયાન પણ ચિહ્નોના 2 કે 3 ચિહ્નો પણ પ્રાપ્ત થયા છે તો તમે સમજો છો કે તમારું જીવન રાત બદલાશે. હા મિત્રો, આ કાળજીપૂર્વક ભગવાન મહાદેવજી કહે છે કે દરેક વ્યક્તિનો સમય ક્યારેક સારો હોય છે, કેટલીકવાર તે ખરાબ હોય છે. સમય હંમેશા એક સરખો હોતો નથી. જીવનમાં દરેકની ખુશી અને દુઃખ સારા સમયથી ખરાબ રીતે પડતા રહે છે. જો કેટલાક લોકો છે પ્રતિકૂળ સંજોગોમાં પણ દરેક સારા અને ખરાબ સમયનો સામનો કરવો જોઈએ તો ભગવાન પણ કહે છે જો સમય હોય તો તે સ્પષ્ટ છે કે કામમાં અવરોધો હશે. ભોલેનાથ પણ તમને કહે છે કે કોઈ પણ માટે કામ સરળતાથી કરવું મુશ્કેલ બનશે. તેઓ સૂચવે છે કે પ્રથમ ક્રમાંકિત અમે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત કહીએ છીએ. વ્યક્તિનું જીવન સારું થાય તે પહેલાં મિત્રો, તમે કાળજીપૂર્વક સાંભળ્યું નથી. વ્યક્તિનું જીવન સારું થાય તે પહેલાં કેટલાક પૈસા પડ્યા છે. પછી સમજો તમે તમારા માટે સારા છો. તે સમય શરૂ થવાનો છે અચાનક પૈસા મેળવવામાં. તે હકીકતની જેમ કે લક્ષ્મી માં તમારા ઘરમાં જીવનમાં સ્નાન કરશે. આ કહેવાનો અર્થ એ છે કે હવે તમારી પરિસ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બની શકે છે. હા, આ વસ્તુને ધ્યાનમાં રાખો. જો તમને રસ્તામાં ક્યાંય પણ પૈસા મળે અને અચાનક કોઈ વ્યક્તિ તમને ગમે ત્યાં પૈસા આપે છે તો પછી સમજો કે હવે તમારો શુભ સમય શરૂ થવાનો છે. હા, તમે ચોક્કસપણે ધ્યાનમાં રાખશો કે તમે ધ્યાનમાં રાખશો. જો તમારું નસીબ હોય તો બીજો નંબર સૂચવ્યો છે. જો તમે ચમકવા જઈ રહ્યા છો તો ભગવાન તમને તેમના પહેલા સૂચવશે. અચાનક જુઓ, જો પક્ષી તમારા ઘરના આંગણામાં ગોરિયાની ચીપિંગ સાંભળશે તો તે પણ શુભ છે કે હવે તમારો ખરાબ સમય સમાપ્ત થવાનો છે. ટૂંક સમયમાં તમે પરોની ખુશી મેળવશો. તમે જઈ રહ્યા છો પક્ષીઓ માટે સુખ અને છત મેળવો જેથી તમે આ નિશાની ખૂબ જ ઝડપથી મેળવી શકો અને તમારું જીવન હંમેશા ધન્ય પૈસાથી લીલોતરી રહે છે. સાંભળવું અચાનક જ્યારે તમારા ઘરના આંગણા અથવા મુખ્ય દરવાજા પર આંખનું ઝાડ વધવાનું શરૂ થાય છે ત્યારે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ત્યાં સકારાત્મક સંકેત છે. ખરેખર આંખના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેમને ઉગાડવી તે સારા નસીબની બાબત છે. તેથી તમારા જીવનમાંથી તેમને ખોટી આંખોથી જોશો નહીં. ચોથો નંબર મિત્રો, અચાનક નવું છે. સફેદ ગાયનો રંગ ઘરની બહાર જોવા મળે છે. તમે તેને ગાય, બ્રેડ અને ચોખા વગેરેને ખવડાવવાની નિશાની બની શકો છો અને ખરાબ સમયનો અંત અને શરૂઆતનો શુભ સમય. હા મિત્રો, છેલ્લા 5નો સંકેત જે તમારું નસીબ બતાવે છે કે જ્યારે તમે આંગણામાં અથવા તમારી આસપાસના પતંગિયા જોશો તો તમે તમારા ખરાબ સમય મિત્રોને ક્યારે બદલશો તો તે ખૂબ જ સારું નસીબ છે. હા, જો તમારા ઘરના આંગણામાં પતંગિયાઓ તમારી આસપાસ જોવા મળે છે તો તે પ્રારંભ કરવાનો સારો સમય પણ સૂચવે છે. તેમજ જ્યારે તમે ઘરની બહાર જાઓ છો ત્યારે તમે સફેદ કબૂતર જુઓ છો,
પછી તે ખૂબ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે સફેદ કબૂતર દંપતીને જોતા માનવામાં આવે છે કે ભગવાન બાબા અમરનાથજીને ઘરમાં જ જોતા હોય. જો તમે બધાને શુભકામના કામમાં જોશો, જો તમે બધાના મિત્રને જોશો, તો તમે બાબા અમરનાથ ખૂબ જ ગણતરીના ખૂબ જ છો. મહાન ભક્તિમાં કહેવામાં આવે છે. હા મિત્રો, આપણે અહીંથી 5 કટોકટીમાં જાણવું જોઈએ કે જ્યારે તમારો ખરાબ સમય જશે અને શું સૂચવવામાં આવશે કે ખરાબ સમય અને શુભ સમય પહેલા. જો તમને એક સંકેત મળશે તો તમને આ 5 કટોકટી મળે છે. તે પછી અને હવે તમારી બગડતી તમારી અપેક્ષા કિરણને જાગૃત કરશે. જો તમને આ 5 કટોકટીની સમાન નિશાની મળી છે, તો તમે ખૂબ નસીબદાર છો. ભગવાન મહાદેવજી. મિત્રોને સત્ય શુભેચ્છા. જો તમે આગામી 15 દિવસમાં તમારી ચંદ્ર રાશિની આગાહી વિશે વાત કરો છો, તો મિત્રો તમારા રાશિના જીવનમાં ધૈર્ય અને ગૌરવ જાળવશે. આને કારણે તમારી પાસે દરેક પડકાર હશે. ભગવાન સફળ થશે અને ભગવાનને પણ ટેકો આપવામાં આવશે. કુટુંબના સભ્યોના પરિવારમાં ઘણી ચર્ચા થશે. તેથી મિત્રો, કુટુંબ વચ્ચે કોઈ નાની વસ્તુઓ નથી. તે ખૂબ મોટી હોઈ શકે છે અને ત્યાં ખોટું હોઈ શકે છે. ઘરમાં ફેલાયેલી બોલાચાલી તે હોઈ શકે કે મિત્રો, ઉત્તર ધર્મમાં તમારી સાથે વાત કરો. તમને પૈસાનો લાભ મળશે. જો તમે તમારા જીવનના આ કિસ્સામાં લાંબા સમયથી ચિંતિત છો, તો સમય પર કામ બંધ કરવામાં આવશે. તમે તમારા કામ સાથે મળીને વ્યવહાર કરી રહ્યા છો. પછી મિત્રો, તમે તમારા માટે અજમાયશમાં કેવી રીતે જીતી શકશો તે ખુશીની વાત છે કે આગામી 15 દિવસોમાં તમને કેટલાક પૈસાથી ફાયદો થશે કે તમે તમારા જીવનકાળમાં અથવા તમારા જીવનકાળમાં નવા મકાનનો સરવાળો એક નવું મકાન બનાવી શકશો. હા, તમને પૈસાનો ફાયદો મળશે કે તમે નવી સુવિધા બનાવી શકો છો. જોબ મને વધુ સારા વિકલ્પો તેમજ સરકારી નોકરીની પરીક્ષાઓ મળશે. હાથીઓને ઇચ્છિત સફળતા મળશે. જેમણે સખત મહેનત કરી અને તેમના જીવનમાં પરીક્ષા લીધી અને સખત મહેનત કરવા માટે તેમની ઇચ્છિત કૂચ લાવવા માંગતા હતા, તેઓને ખૂબ સારા સમાચાર મળશે. આની સાથે ખાનગી ક્ષેત્રના મિત્રોને પણ પોતાને માટે વધુ સારી સ્થિતિ અને પ્રતિષ્ઠા મેળવવાની તક મળશે. તેથી તમારા ભાષણ પર શક્ય તેટલું સંયમ રાખો, જેથી તમારી વર્તણૂકમાં કોઈ અછત ન હોય અને તમારા ઉચ્ચપદ. મિત્રો, ઉદ્યોગપતિઓના જીવન વિશે વાત કરો. તમને ઉદ્યોગપતિઓ માટે મોટી તક મળશે. હા, વ્યવસાય કરવાની તકો પણ હશે જેમાં તમને સમજણથી નુકસાન થશે. હા, જો તમે તમારા જીવનમાં ભાગીદારી દ્વારા થોડું કામ કરવા માંગતા હો, જો તમે કોઈની સાથે વ્યવસાય કરવા માંગતા હો, તો હું તમને નુકસાન પહોંચાડી શકું છું. તેથી શેર કરીને કોઈ કામ ન કરો. આની સાથે માતાપિતા તરફથી ઘણું આર્થિક સહાય હશે અને જીવનસાથી સાથે મુસાફરી પણ વર્ષના મધ્યમાં મળશે. હા, હવાઈ રોગોને લીધે આરોગ્યની બાજુમાં નબળી હશે. બાળકો અને મિત્રોના બાળકોના જીવનમાં ખુશી મળશે. જેટલું તમે કામ કરો છો, વધુ તમે સફળતા મેળવશો. તેથી સખત મહેનતથી ધીરજ રાખો અને ભગવાનમાં વિશ્વાસ રાખો અને બાબા બૈદ્યનાથ પ્રત્યે પૂજા સંભળાવી, જેથી બાબા બાઈજનાથ સાથે તમારું જીવન માતા પાર્વતી પણ આશીર્વાદ આપી રહી છે. હા મિત્રો, હવે તમને કહો કે આ સમયે તમારું નસીબ તમને ખૂબ ટેકો આપશે. કારણ કે મિત્રો, બાલાજીની મહાન કૃપા, હનુમાનજી મહારાજ તમારા પર ખૂબ ખુશ છે. તેમજ દેવના દેવતાઓ દિવાલ દેવ મહાદેવ અને મૈયા પાર્વતી તમારી નિર્દોષતાને ધ્યાનમાં રાખીને તમારી પ્રામાણિકતા ભગવાન શ્રીને બદલવા માટે તમારી કુંડળીની લાઈન તમે મહારાજનો આદેશ આપ્યો છે અને તમારી મોટી સફળતા પણ પ્રાપ્ત થશે. તમે ઈચ્છો તે બધું પૂર્ણ કરી શકશો. તેથી તમારા જીવનમાં આ 5 ભૂલો ભૂલશો નહીં, જેથી આ દેવી તમારાથી ગુસ્સે થઈ શકે. ભગવાન મહાવીર બજરંગ બાલી તમારી સાથે અથવા દેવી પાર્વતી અથવા ભગવાન મહાદેવ અથવા ભગવાન શનિદેવ મહારાજજી સાથે ગુસ્સે છે. મિત્રો, આ ભૂલો કરીને
તમે તમારી કુંડળીની લાઇન બગાડી શકો છો અથવા જો તમે તમારા જીવનકાળ દરમિયાન નાની વસ્તુઓ હળવાશથી લેશો તો પછી તમે તમારા જીવનમાં બનાવેલા કાર્યને પણ બગાડે છે. તેથી હું તમને વિનંતી કરું છું કે તમને જાણીને અભિષેક આગળ 15 દિવસ માટે આ 5 કારણોસર દૂર રહો.